લકી ડ્રો ઉપર પ્રતિબંધ છે, લોટરીની ટિકિટ ઉપર પ્રતિબંધ છે, પણ કેટલાક સમયથી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોરબી અનેક પ્રકારના લકી ડ્રો ચાલે છે. આપ તમામને યાદ હશે મોરબીનો એ ફરજીવાળો કે પાંજરાપોળના નામે રૂપિયા ભેગા કરવા માટે ડોનેશન એકઠું કરવાના નામે લકી ડ્રો ચાલતો હતો. પાંજરાપોળના માલિકોએ ફરિયાદ નોંધાવી, એબીપી અસ્મિતાએ કાર્યક્રમ પણ કર્યો, તે ફરિયાદ પણ થઈ. પણ સૌથી વધુ લકી ડ્રો બનાસકાંઠામાં ચાલે છે. થોડાક સમય પહેલાં લકી ડ્રો ફ્રોડ છે, ખોટી રીતે ચાલે છે, એ મુદ્દે ફરિયાદ નોંધાઈ. લકી ડ્રો કરવાવાળાની ધરપકડ પણ થઈ, જામીન ઉપર છૂટ્યા. ફરીથી એ લકી ડ્રો થવા જઈ રહ્યો છે, પોલીસે પકડ્યા, જામીન લીધી, ફરીથી પાછો લકી ડ્રો. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પ્રચાર, સોશિયલ મીડિયા પર ટિકિટ લેવા માટે એ જ વ્યક્તિ જાહેરમાં કહે છે. આ બધું પોલીસને નહીં દેખાતું હોય? આશ્ચર્ય એ છે કે મહિના પહેલાં ખોટું હતું, ધરપકડ કરેલી, તો હવે ડ્રો થાય છે, એ પણ તો ખોટું છે. કેટલાક લકી ડ્રો આપણા બધા લકી ડ્રોવાળા રાજસ્થાન જઈને કરી આવ્યા, પણ આ તો ટિકિટ લેવા માટે ગુજરાતની અંદર સોશિયલ મીડિયા પર કેવો પ્રચાર થાય છે એ પણ જોઈ લો. હું અશોકભાઈ માળી, રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે. જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો. દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી, અને દિવસો 3 જ રહ્યા છે. છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે. ડ્રો 100% થશે, રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે. આને પોલીસને પડકાર કે ચેલેન્જ ના કહીએ તો શું કહીએ? આનાથી મોટો પડકાર કયો હોઈ શકે? મારી સાથે દીપકભાઈ જોશી, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અને નેતા છે. પાર્થિવરાજસિંહ કઠવાડિયા, કોંગ્રેસના નેતા છે. આરસી પટેલ, પૂર્વ પોલીસ અધિકારી છે. પાર્થિવરાજસિંહ, પહેલાં તમારો વ્યૂ જાણી લઉં. આ લોટરીની પ્રથા તો જબરદસ્ત ચાલે બનાસકાંઠામાં. જે ઘટનાક્રમ છે એને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, ખાસ કરીને આપે જે વિડીયો બતાવ્યો, દર્શાવ્યો, છેલ્લા 2 વર્ષથી જે પ્રકારનો ઘટનાક્રમ બનાસકાંઠામાં ચાલી રહ્યો છે, જે પ્રકારની મોડસ ઓપરેન્ડી આ પ્રકારના ગુનેગારોની જે ડ્રો માટેની છે, આપ જોશો કે પાંજરાપોળના નામે, ગૌશાળાના નામે, ગાયોના નામે લાખોની ટિકિટો વેચી અને કરોડો રૂપિયા કમાઈ અને ગરીબ લોકોને લૂંટવાનો કામ ધંધો એ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબીમાં થઈ રહ્યો છે. બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષમાં એવું માનવામાં આવે છે કે 20 જેટલા આ પ્રકારના ડ્રો થયા છે, ને એ 20 જેટલા ડ્રોમાં 50 કરોડથી પણ વધારે રકમ એ આ પ્રકારના આરોપીઓએ, આ પ્રકારના લૂંટારા ધૂતારાઓએ એ બનાસકાંઠાની ગરીબ જનતાના ખિસ્સામાંથી ખેરવી લીધા છે, તે પણ હકીકત છે. સ્પષ્ટપણે વારંવાર આ પ્રકારના ડ્રોની ઘટના આવે, ડ્રો બને પછી ક્યાંક રાજસ્થાનમાં જઈને ફાઇનલ ડ્રો કરી આવે અને લાખો ટિકિટ વેચ્યા પછી માત્ર 2-5 ઓળખીતા પાળખીતા અથવા તો કેટલાક લોકોને ઇનામ દર્શાવી અને જે પ્રકારનું લૂંટવાનું કામ થઈ રહ્યું છે તે મોટા પ્રમાણમાં ચિંતાજનક છે. અને ખાસ કરીને બનાસકાંઠાની ભોળી જનતા લૂંટાઈ રહી છે, તે પણ હકીકત છે. જે એમની મોડસ ઓપરેન્ડી પ્રમાણે તે લોકો પોતાના નીચે પોતાના એજન્ટો પણ બનાવે છે, જેમનું કામ આ ટિકિટ વેચવાનું, આ ડ્રોની ટિકિટ વેચવાનું હોય છે. એને કમિશન ઉપર રાખવામાં આવે તો કયા પ્રકારના કમિશનો, અને જે ગૌશાળાઓના નામે આ લોકો ડ્રો કરે છે, શું એ ડ્રોના પૂરેપૂરા પૈસા એ ગૌશાળામાં જમા થાય છે કે નહીં, તેની પણ ઈડી, સીબીઆઈ, આઈટી આ પ્રકારની સંસ્થાઓ, મને નથી લાગતું કે આટલી વખત આ પ્રકારની ઘટનાઓ બની છે તો સરકારની એક પણ સંસ્થાની તપાસ શું કામ નથી કરતી કે આ મોટા પ્રમાણમાં જે પ્રકારે બનાસકાંઠાનો ભોળો નાગરિક, ખેડૂત, ગામડાનો એ ખેતમજૂર હોય કે ખેડૂત હોય, એ કયા પ્રકારે લૂંટાઈ રહ્યો છે એના લાગણી જોડે. કારણ કે ગૌશાળાનું નામ આવે, ધર્મનું નામ આવે. હમણાં પણ આપણે જે વિડીયો બતાવ્યો ત્યાં દ્વારકાધીશનું નામ લીધું, રામાપીરનું નામ લીધું, અને આવા ઈશ્વરના નામ લઈને, ગૌશાળા ગાય માતાનું નામ લઈને અને બનાસકાંઠાની જનતાને, બનાસકાંઠાના ખેડૂતોને, બનાસકાંઠાના યુવાનોને લૂંટવામાં આવી રહ્યા છે, તે પણ હકીકત છે. પોલીસ એમના ઉપર નાની મોટી કાર્યવાહી કરે અને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તપાસનો એ પણ વિષય છે કે આ પ્રકારના ગુનેગારોને વગર રિમાન્ડે જે જામીન મળી ગયા તો પોલીસે ક્યાંક ને ક્યાંક કાર્યવાહીમાં પણ ઉણપ રાખી હોય એ પણ સ્પષ્ટ દેખાય છે. અને મારું માનવું છે કે એક ઉચ્ચ સ્તરીય તપાસ એક એવા અધિકારી થ્રુ અથવા તો રિટાયર્ડ જજ થ્રુ કરાવડાવો કે આ પ્રકારના ગુનાઓમાં કેટલા ભ્રષ્ટાચાર થયો છે,
કયા કયા પ્રકારના લોકો ઇન્વોલ્વ છે અને એના ઉપર કડક કાર્યવાહી થાય. માત્ર દેખાડા પૂરતું આ વારંવાર આપણે આ જ મુદ્દા ઉપર જો ટેલિવિઝન ડિબેટ જ કરવાની હોય તો મને એવું લાગે છે કે આ સરકાર માટે આ ઘટના અત્યારે જે તમે વાત કરો છો આ ચેલેન્જ રૂપ એટલા માટે છે કે સરકારને ચેલેન્જ કરે છે કે ભાઈ તમારીમાં તાકાત હોય તમને રોકી બતાવો. એનો મતલબ એ છે કે સરકારમાં પણ કેટલાક લોકો હશે તેમની રેમ રાયા કરતા હશે, તેમની રેમ નજર હેઠળ આ કરતા હશે અને એમને ખબર હશે કે આ લોકો અમારા બચાવવા વાળા છે અથવા આ લોકો મારા ભાગીદાર છે એટલે મારું કશું નથી થવાનું. એટલા માટે થઈને આ હિંમત કરે છે અને આ ચમરબંધીઓ એમ કહે છે કે હવે ચમરબંધી છે. આ સરકાર આ ચમરબંધી ઉપર કોઈ પગલાં લઈ નહીં શકે, આ પોલીસ લઈ નહીં શકે. તે હકીકત આ વિડીયોના માધ્યમથી રોનકભાઈ એબીપીના માધ્યમથી એ ગુજરાતની જનતા જોઈ રહી છે અને આપણા ગુજરાતના ભોળા ખેડૂતો નાગરિકો આ ડ્રોના નામે લૂંટાઈ રહ્યા છે એ પણ હકીકત છે. દીપકભાઈ મારી સાથે જોડાય છે. દીપકભાઈ જુઓ, આ મુદ્દો પોલિટિકલ નથી, આ મુદ્દો આપણા લોકો છેતરાની તેના માટેનો છે. પોલીસે ફરિયાદ દાખલ કરી. મેં બનાસકાંઠાની પોલીસને અભિનંદન આપવાનો કાર્યક્રમ કરેલો અને કાર્યક્રમમાં ઢગલાબંધ અભિનંદન આપવા જ જોઈએ. પહેલો કેસ નોંધાયેલો. પણ એ જ વ્યક્તિ આવી રીતે ચેલેન્જ કરે સોશિયલ મીડિયા પર. અને આપ પણ જાણો છો પાર્થિવરાજસિંહની વાત એટલે સાચી છે કે આ બધા રોકડા વ્યવહાર થાય, રોકડા વ્યવહાર ઓનલાઈન શું થાય, કયા ખાતા કેટલું બધું મળી શકે. કેમ આની અંદર સરકાર ઊંડી ના ઉતરી શકે? કેમ પોલીસ આ વ્યક્તિની ધરપકડ ન કરી શકે? આપ તો કાનૂનના જાણકાર છો. રોનકભાઈ, હું પાર્થિવભાઈની વાત સાથે સંમત થઉં છું, પણ આમાં ઘણી વખત લીગાલિટીની પણ થોડીક લિમિટેશન્સ આવતી હોય છે. એમાં દરેક વખતે પુરાવાની જરૂર હોતી હોય છે. કેસ ટ્રાન્ઝેક્શન્સ હોય છે એટલા માટે ઘણી વખત એ લોકો બીજાના નામથી કરતા હોય છે, ભલે પોતે જાહેરાત કરતા હોય. એટલે એ જે આસ્પેક્ટથી છે એટલે એને એક વખત તો બેલ મળી ગયા. પણ હા, એક વાત સાચી છે કે પછી જ્યારે બેલ લેવા જતા હોય છે ત્યારે માત્ર એફઆઈઆર ઉપરથી વસ્તુ થતી હોય છે અને એને બેલ મળી જતા હોય છે. પણ હકીકતની અંદર ચાર્જશીટ ને બધું ફાઇલ થતું હોય છે ત્યારે અલ્ટિમેટલી એ કન્વિક્ટ થતા જ પણ એ સમય જતો હોય છે. પણ હું એક વાત સાથે સંમત થઈશ કે આ લોકોની મોડસ ઓપરેન્ટી જે છે એને ખાસ આપણે ઓળખવાની જરૂર છે અને એ રીતે પણ કાયદો થોડોક બદલવાની જરૂર છે કે જેથી કરીને કોઈ પણ ભોળી પ્રજા, કારણ કે ઘણી વખત આ લોકો લાલચનો વધારે ઉપયોગ કરતા હોય છે, લાગણીનો વધારે ઉપયોગ કરતા હોય છે અને એનો શિકાર બનાવતા હોય છે. આપણે આ બીજો કેસ જોયો, આની પહેલાં આપણે ઝાલાનો પણ જોયેલો છે અને એ રીતે અને આપ જે વાતચીત કરી રહ્યા છો એ પ્રમાણે મોરબીનો જે કિસ્સો છે. એટલે કહેવાનો મતલબ મોડસ ઓપરેન્ટી જોઈને પણ હા એટલું ખરું કે ગુનાની ગંભીરતા જે છે એની આમ વિકૃત એમ વિરાટ છે, છતાં પણ જ્યારે એફઆઈઆર થતી હોય છે ત્યારે ઓછો થતો હોય છે. એના લીધે એ લોકો છૂટી જતા હોય છે. પરંતુ હું માનું છું ત્યાં સુધી કંઈક આ બાબતે સ્ટ્રિક્ટલી થોડોક વલણ કરવું પડે એવું લાગે છે. એટલા માટે કે જે કંઈ લોઝની અંદર દરેકે પોતાની એ દાયરાની અંદર કામ કરવાનું છે અને એ તોડવા માટે આ લોકો કેમ સર્જાયા હોય, પણ આવા લોકો સામે પણ સ્ટ્રિક્ટ પગલાં લેવાની જરૂર છે. ને હું કહું છું ત્યાં સુધી કે એક થોડું પ્રોવિઝન્સ પણ થોડુંક બદલાવવાની જરૂર છે આ લોકો માટે, કારણ કે ભોળી પ્રજા એનો આંકડો બહુ મોટો થઈ જાય છે નાની નાની વસ્તુઓ કરીને. એટલે આ બાબત ધીમે ધીમે, કારણ કે જેમ જેમ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ લોકો જે મોડસ ઓપરેન્ટી કરતા હોય છે એની સામે પગલાં લેવા બહુ જરૂરી બન્યા છે હવે. અને હું માનું છું ત્યાં સુધી સરકાર પોતે પણ એ ધ્યાન ઉપર લઈ અને પોતે કાર્યવાહી કરે છે. આ કિસ્સાની અંદર આપણે જોયું પોલીસે એફઆઈઆર પણ કરી, એનો ગુનો પણ નોંધ્યો છે, પોલીસે એમની ધરપકડ કરીને એમને પણ બેલ ઉપર છૂટી ગયા છે. એટલે કહેવાનો મતલબ કે જે આખી જે મોડસ ઓપરેટી એ લોકોને ખ્યાલ આવી ગઈ કે આની અંદર ગુનો શું થઈ ગયો, શું થાય છે, અથવા તો આપણે છૂટી જઈએ છીએ અને એટલા માટે આ ફરીથી કર્યું છે. પણ હજી કડક કાયદો કરવાની જરૂર છે જેથી કરીને એની અંદર એક રસ્તો નીકળી શકે ને આવા જે અસામાજિક તત્વ જેને કહી શકીએ કે જે અર્થવ્યવસ્થાને ડૂબાડવાનો અથવા તો એનો ફેરફાર કરવાની જે વાતચીત કરી રહ્યા છે એવા લોકોને સજા મળી શકે. મારી સાથે પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, આપ તો આ વિભાગમાં રહો છો, 1 ટુ 4 કરવાવાળાની આ કોઈ કમી નથી. આ કોઈ નવી એમ જોઈએ તો નવી એમો પણ નથી, પણ મોટા પાયે હવે થવા લાગ્યું છે. આ દૂષણને રોકી કેવી રીતે શકાય? અને આપણે સાંભળ્યો છે એ વ્યક્તિને, પોલીસ માટે આ કેટલો મોટો પડકાર અને આ વિડીયોનો ઉપયોગ કરી પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી શકે?
બિલકુલ આપનો મુદ્દો ઘણા વર્ષે આમ તો મેં સાંભળ્યો, કેમ કે આજથી 50-55 વર્ષ પહેલો જ્યારે અમે નાના હતા ત્યારે ગામમાં લકી ડ્રો થતો હતો, યુવક મંડળના લાભાર્થે શું થતો આવો ટિકિટ વેચાતી હતી, એમાં લકી માણસ નીકળે એને ઇનામ મળતું હતું. હવે એ વખતે હું તો સીમિત પ્રસારણ હતું, હેન્ડબિલ વગર અથવા તો બોર્ડ ચિત્રીને ચોંટાડ્યા વગર આનો પ્રસાર થઈ શકતો નહોતો. અને એ લિમિટેડ એક ગામની અંદર અથવા 1, 2, 4, 5 ગામના એરિયામાં હતું. હવે શું થયું કે માધ્યમો વધ્યા છે આપણી પાસેથી, જે રીતે આજે માધ્યમનો જે ઉપયોગ થયો છે એ જોતાં એમ લાગે કે વિશ્વમાં જો આનો પ્રસાર કરવો હોય તો થઈ શકતો હતો, અને એ રીતે વધુ કસ્ટમર મેળવી શકાય એ રીતની પ્રવૃત્તિ થઈ રહી છે. હવે આમાં શું છે, એક બાજુ પ્રજાની અજ્ઞાનતા છે, સામેવાળાની ચતુરાઈ છે, અને લોકોની લાલચ પણ છે. માણસને જ્યારે ધાર્મિક બાબત આવે કે માતાજીના મંદિરના લાભાર્થે લકી ડ્રો છે અથવા તો પાંજરાપોળના લાભાર્થે છે અથવા કોઈ છે, ત્યારે આપણી હિન્દુ માણસની સ્વાભાવિક એક વૃત્તિ હોય છે કે મરેના ઇનામ લાગશે તો લાગશે, નહીં લાગે તો ધર્માદા ખાતે પૈસા જઈ રહ્યા છે ને આપણને પુણ્ય મળશે. હવે આની અંદર પેલા લોકો તો શું છે કે ટીપે ટીપે કરી અને આખું સરોવર ભરતા હોય છે, અને આખરે 2-4 ડોલ જેટલું દાન મતલબ કે રિટર્ન પણ કરી દેતા હોય છે. હવે નવી ઓપરેશન સિસ્ટમ પ્રમાણે એ લોકો ડ્રોની જાહેરાત કોઈ અન્ય સ્ટેટમાં, રાજસ્થાનમાં પણ જઈને કરે, દૂરના સ્ટેશને જઈને કરે, જેને કોઈ કન્સલ્ટ ના હોય. અને અહીંયા પોલીસ પણ પહેલા મામલતદાર પાસેથી મનોરંજન કર વસૂલ કરીને આ પ્રથા ચલાવવામાં આવતી હતી. પણ પેલા મામલતદારશ્રીઓને પણ શું, ગામના સરપંચ અથવા આગેવાનો કંઈ કહી દે, પોલીસ સ્ટેશને પણ જઈને જમાદારને સમજાવી લે, એટલે આવી રેડ નહોતી થતી. હું કહું કે હું જ્યારે ધરમપુરની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે હતો ત્યારે નાની વૈયાર પેટ્રોલ પંપના સામે એક મોટો ડ્રો થયો હતો, અને એ ડ્રોની અંદર કુદરતી એવું મારામારી થઈ ગઈ કે બધા લોહી લુહાણ થઈ ગયા હતા. એટલે ક્યાંયનું ક્યાંય હતું અને ત્યાં લાઈન લકી ડ્રો કર્યો હતો. એટલે આ રીતે સ્તર બદલીને જ્યાં ઇફેક્ટ ન મળતી હોય તેવી જગ્યાએ આ લોકો કરતા હોય છે. 100% છેતરપિંડી, 100% કમાઈ લેવાની વાત, 100% છુમંતર, લોકોને ચૂનો લગાવવાની વાત. અને આમાં લોકોએ જ ન ફસાવવું જોઈએ, લોકોએ આ લાલચમાં આવવું ના જોઈએ. કદાચ પુણ્યદાન કરવું હોય તો એના રસ્તા અનેક છે, પણ આવી રીતે કમાવું પણ છે અને પુણ્ય પણ કમાવું છે, અને કમાવા માટેનો શોર્ટકટ છે, અને આવો શોર્ટકટ અપનાવીએ તો આખરે રોવાનો વારો આવે છે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, મોરબીની અંદર એ ગૌશાળાના નામે લિટરલી ફ્રોડ હતો. એ ગૌશાળા આ રીતે ક્યારેય ડોનેશન લેતું નહોતું. બનાસકાંઠામાં જે ચાલે છે લગભગ એના જેવો ખેલ છે. આપણે એ લોકોએ ઓળખવું પડશે. પટેલ સાહેબ જે કહેતા હતા, જૂના જમાનામાં એક ગામનું યુવક મંડળ હતું, ગામનું, અને ગામના લોકોને ટિકિટ વેચી ગામમાં વચ્ચે ડ્રો કરતા, અને એ પૈસા પણ ગામના વિકાસમાં વપરાતા. નાની રકમ હોતી હતી. કરોડો રૂપિયાનો ડ્રો થાય છે. આ મુદ્દે ગેનીબેન ઠાકોર પણ બોલી ચૂક્યા છે, અલ્પેશ ઠાકોર પણ બોલી ચૂક્યા છે. અનેક લોકોએ પ્રયાસ કર્યા છે આને રોકવાના. પોલીસે પણ પ્રયાસ કર્યા છે, એ હકીકત છે. બનાસકાંઠા પોલીસે પ્રયાસ નથી કર્યા એવું નથી, કર્યા છે. પણ હવે જરૂરી છે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવો, કારણ કે નાના લોકો આ 1-2-4ના ચક્કરમાં છેતરાય છે. કારણ કે આ લકી ડ્રો નથી, આ ઠગી ડ્રો છે. જેની કિસ્મત ફૂટલી હોય ને, જેનું લક જ ના હોય ને, એ આ લકી ડ્રોના ચક્કરમાં આવજો, બાકી તમારું ખિસ્સું કપાવવાનું નક્કી.